આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ચૈત્ર માસ ચાલી રહ્યો છે। આ ચૈત્ર માસમાં નમામી દેવી નર્મદા માતાનું પરિક્રમા કરવાનું ખૂબ અનેરો મહિમા હોય છે। આજ રોજ ચૈત્ર માસમાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનું મહત્વ મિત્રો ભક્તોએ સમજ્યા છે। ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા કરવા માટે તિલકવાડા એટલે કે રાજપીપળા, કેવડિયા અને નર્મદા જિલ્લામાં માં નર્મદા નદીની પરિક્રમા કરવા માટે 1 લાખથી પણ વધુ ની સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો પરિક્રમા કરવા માટે માઈ ભક્તો ઉમટી પડ્યા। આ જે ભક્તો છે તેઓને જ કોઈ હેરાનગતિ ન થાય તે માટે જ જિલ્લા પ્રશાસને ખૂબ સરસ એવી વ્યવસ્થા પણ કરી હતી। મેડિકલ કેમ્પ, એમ્બ્યુલન્સ, એનડીઆરએફની ટીમ, ડોક્ટરનો સ્ટાફ સાથે જ જિલ્લા પોલીસ સ્ટાફ 24 કલાક પરિક્રમા કરનાર ભક્તો જે છે તેઓનું ધ્યાન રાખવા માટે અને તેઓને જ કોઈ અસુવિધા ન થાય તેનું ધ્યાન રાખવા માટે જ વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું હતું। કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન ઘટે તે માટે એનડીઆરએફની ટીમ અને ગુજરાત જિલ્લા પોલીસ સ્ટાફ ડીવાયએસપી કેવડિયાના શ્રી સંજય શર્મા સાહેબ પોતે ઉભા રહી અને ધ્યાન રાખ્યું હતું। ગઈકાલે સાંજથી જ 9 વાગ્યાથી ખૂબ જ પબ્લિકનો રશ અહીંયા જોવા મળ્યો છે। આજે રવિવાર હોવાથી અને વેકેશન હોવાથી ખૂબ જ મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા આવી રહ્યા છે। અંદાજિત જો અત્યારનો આંકડો આપણે માની શકીએ તો 1 લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ આ પરિક્રમામાં અત્યારે આજ શનિવાર રાત્રિ અત્યાર સુધી આવી ચૂક્યા છે। પોલીસ દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ દ્વારા અહીંયા બેરિકેટિંગ પણ રાખી અને પબ્લિકને ક્રાઉડ મેનેજમેન્ટ અને ક્રાઉડ રેગ્યુલેશન કરવામાં આવી રહ્યું છે। જેટલી બોટની કેપેસિટી છે તેટલા જ લોકો જેટી તરફ જાય ને એટલા જ લોકો બોટમાં બેસે, લાઈફ જેકેટ પહેરે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ લોકોને પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમથી વારંવાર સૂચના આપવામાં આવે છે કે તેઓ સહકાર આપે અને આ બોટમાં લાઈફ જેકેટ પહેરીને જ બેસે। તે ઉપરાંત પોલીસ ટિકિટ કાઉન્ટરથી ઓલી સાઈડ હેંગરની અંદર બેરિકેટિંગ અને આ જેટી પર તમામ જગ્યાએ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। આ પરિક્રમા લોકો શ્રદ્ધા સાથે પૂર્ણ કરી શકે, શાંતિમય વાતાવરણમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે વાતાવરણમાં પૂર્ણ કરી શકે તે તમામ પ્રકારની વ્યવસ્થા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે। અમે કુણવાડ ગામથી આજે 15 દિવસથી આ ચાનો કેમ્પ લઈને ગાડી આવ્યા છે। વાડિયા કારાગોડા ગામમાં આજે 15 દિવસથી 1 નંબરની ચા બને આખા પરિક્રમામાં ફરે તે અમારા જેવો કેમ્પ તમને ક્યારેય કોઈ જગ્યાએ જોવા નહીં મળે અને એ ચા પણ તમને 1 નંબરની ચા મળશે। જે અત્યારે સેવા ચાલી રહી છે, આજે 80 લીટર દૂધ અમારું શનિવારના દિવસે ઉડી ગયું છે।